તમને જે કાંઈ ખરતા વાળનો પ્રોબ્લેમ હોય, અગર તો મોઢામાં ખીલ કે ડાઘા કે એવો કોઈ પ્રશ્ન હોય, અગર તો હાથ પગના દુખાવા માટેનો મસાજ એવો મસાજ માટે તેલ જોઈતું હોય, ખૂબ સસ્તા ભાવે નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજ દિવસ સુધી ઘણા બધા વિડીયો, ઘણા બધા એપિસોડ અમે આપના માટે એવા બનાવ્યા કે જે મને અને તમને અંદરથી સુંદર બનાવે, એટલે કે આપણા આંતરિક સૌંદર્ય માટે, આપણા ગુણનો અને આપણી સારી વસ્તુનો જે છે તેનો વિકાસ થાય તેના માટેના વિડીયો બનાવ્યા. પરંતુ આજે હું તમને એક એવી જગ્યાએ લઈને આવ્યો છું, એક એવી માહિતી તમારા સુધી પહોંચાડવા માટે આવ્યો છું કે અંદરની સાથે સાથે જે બાહ્ય સુંદરતા છે, આપણા શરીરને સુંદર રાખવા માટે, સુડોળ રાખવા માટે આપણે ખરેખર શું કરવું જોઈએ, કઈ રીતના કરી શકીએ, તેના માટેની જે માહિતી છે તે આપણા સુધી લઈને આવ્યો છું. આજકાલ બજારમાં, માર્કેટમાં કેટલાય એવા બ્યુટી પ્રોડક્ટો છે કે જે તમને અને મને ફાયદા કરતાં નુકસાની વધારે કરતા હોય, અને સાથે સાથે આપણા જે પૈસા છે તે અનેક ગણા આ બીજી બધી વસ્તુથી વધારે ખરેખર આપણને ખર્ચવા પડતા હોય. પરંતુ આપણને સેજે સવાલ એવો થાય કે જ્યારે આ બધી પ્રોડક્ટો નહોતી, જ્યારે આ બધી બજારની જે શેમ્પૂ, સાબુ, તેલ જે કાંઈ પણ છે તે જે તે સમયે નહોતા મળતા, ત્યારે માણસ પોતાની સુંદરતા માટે, પોતાના શરીરનું સારું દેખાય તે માટે કેવી કેવી વસ્તુઓ વાપરતો હશે. એ સવાલનો જવાબ મેળવવા અમે શેખ એમ કહેવાય કે આ પ્રાસલા ગામમાં અમારા એક બેન પાસે એવા છે, તેઓ આયુર્વેદિક પદ્ધતિથી ખૂબ સરસ મજાના તેલ, એટલે કે ખરતા વાળ અટકાવવા માટે, શરીરના આપણા ચહેરા ઉપર થતા ખીલ માટે અને શરીરના બીજા દુખાવા માટે અને ઘણી બધી વસ્તુઓની જે એમની જે પ્રોડક્ટ છે તે તમારા સુધી પહોંચાડવા માટે આવ્યા છે. અને ખાસ કરી અને ફાયદો એ છે કે આ બધી વસ્તુઓ આયુર્વેદિક પદ્ધતિથી, એટલે કે જે ઋષિમુનિઓના સમયથી તેઓ પોતાના શરીરને સારું રાખવા માટે, એના માટે જે કાળજી રાખતા હતા તે કેવી રીતના રાખતા હતા તેની વાતો બેન પાસેથી જાણશું, સાંભળશું અને તેમની જે પ્રોડક્ટો છે તેમની ખાસ માહિતી તમારા સુધી પહોંચાડશું. સૌથી પહેલાં તો બેન, અમારા કાર્યક્રમમાં આપનું સીતારામભાઈ, સીતારામ અમીરભાઈ. અને આપની જે માહિતી છે, આપની જે ઓળખાણ છે, પરિચય છે તે આપણે દર્શક મિત્રોને આપશું. સીતારામ બધાઈને. મારું નામ લીલુ રામભાઈ બાપોદરા છે. હું પોરબંદરની છું અને અભ્યાસમાં 10 ધોરણ સુધી છાયાની દીકરી છું. 10 ધોરણ સુધી કેબી જોશી કન્યા વિદ્યાલયમાં ભણેલી છું અને 11-12 સાયન્સ નવયુગ વિદ્યાલયમાં કરેલું છે. એના પછી ડિપ્લોમા એન્જિનિયર પાસ કરેલું છે ઇલેક્ટ્રિકલમાં. અને અમે અમીરભાઈ એ સમયમાં ભણ્યા છે, આજથી 35 વર્ષ પહેલાં, કે ત્યારે એમને 10મું પાસ થવું પણ છોકરી માટે જે હાર્ડ હતું, બરાબર ને? ત્યારે અમે 5 છોકરીઓ એટલું હાર્ડવર્ક સાયન્સમાં કર્યું છે કે 11-12 અમે છાયાથી 5 છોકરીઓ, કમલાબાગે સાયન્સ કોલેજ છે, નવયુગનું ઉપરનું બિલ્ડિંગ હતું ને એ લોકોએ ભાડે રાખ્યું હતું. એટલે અમે છાયા મેરબોલ્ડિંગની બાજુમાં સામે રહેતા, એસએસસી ફેક્ટરીમાં, ત્યાંથી 5 કિલોમીટર સત્યનારાયણની મંદિરે પંચવટીમાં અમે મેથ્સનું ટ્યુશન કરવા જતી વિસાવડિયા સાહેબ હાલીને. કઈ સાલની વાત કરો છો તમે? હું 91-92ની. અચ્છા. 91માં 10મું પાસ કર્યું, આજથી લગભગ 33. હા. અને 91ની અંદર અમે 10મું પાસ કર્યું ને ત્યારે મેં 10મામાં સાયન્સ અલગ પડતું. મેં 10મામાંથી અમારા ટીચરના આગ્રહથી, લીલું તું સ્કોલર છે, તું બધાયથી ફર્સ્ટ જ આવે છે. અને આજે જો વિડીયો જોઈએ ને એ લોકોએ કમેન્ટમાં લખીએ કે લીલુબેન કેટલા ભણવામાં હોશિયાર હતા. ક્યારેય કોઈનો નંબર આવવા જ નથી દીધો અમીરભાઈ, કોઈ દી નહીં, ને કોઈ પરીક્ષામાં કોઈનો નહીં, કોઈ વસ્તુમાં નહીં, બધાય સર્ટિફિકેટ મારી આગળ છે. એટલે 10મામાં એ લોકોનો આગ્રહ હતો કે લીલું તું સાયન્સ રાખ. અને મારી હારે મેં બીજી 4 છોકરીને જોડી, 3 મેરની, 1 બ્રાહ્મણની અને 1 સતવારાની. અમે 5 છોકરીઓ અલગ થયું. એ બી ક્લાસ હતો 80 જણાનું, એટલે 160માં અમે 5 અલગ થયું. અમને સાયન્સના ટીચર અમારા તરુબેન આચાર્યએ અલગથી ત્યારે પ્રોવાઈડ કર્યા, બોલાવ્યા બહારથી. નિશાબેનને તો હતા સંસ્કૃતમાં, અમને મેથ્સ માટે નૈનાબેનને પ્રોવાઈડ કર્યા અને અમને સાયન્સ રખાયું કે તમે કંઈક લાઈફમાં આગળ વધો એમ. ત્યારે 10મા પછી મને ફર્સ્ટમાં નંબર આવ્યો અને
મને પીટીસીમાં એડમિશન મળ્યું બરાબર. 10માં સાયન્સમાં અમે સોમાણી સાહેબને ટ્યુશનમાં જતા આપણે ખાકચોકમાં બરાબર 5 જણીઓ. પછી અમને કીધું કે હવે તમે સાયન્સમાં જ આગળ વધજો, બીટીસી લેવું નથી. ભારે ભેગી ફ્રેન્ડ હતી ને જે કોમર્સવાળી, એ બધી કહે કે બિલ્લો આવતી રહે. મેં કીધું ના, આવવું નથી, અમારે આમાં આગળ ભણવું છે. પછી પોલિટેકનિકલમાં આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ભણ્યા અને પછી 2 વાર ગવર્મેન્ટ સર્વિસે દરવાજા ખખડાવ્યા બરાબર. બેયના કોલ લેટર છે. 2000માં આજી ડેમે રોજગાર કચેરી તરફથી વિદ્યા સહાયક તરીકે આઈટીઆઈમાં સર્વિસ. હું પર પપ્પા ગયા, બધી જમા કરાવ્યા. પણ મારી ફ્રેન્ડનો બધીનો ઓર્ડર આ બાજુ આવ્યો અને મારો ઓર્ડર છે ને દાહોદ બાજુ આવ્યો. પછી નહીં જવાનું. છેલ્લે 2011માં પાછું આવ્યું રોજગાર તરફ કે 2000 પહેલાંના જે લોકો ડિપ્લોમેટ છે ને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, એને માટે આઈટીઆઈમાં ભરતી છે બરાબર. મેં કીધું કે હવે છોકરા છે, હવે ગોહેલ હેતલ પોરબંદરની અત્યારે ભોદમાં છે, એની મને ફોન કર્યો કે લીલું 100 માર્કની એક્ઝામ છે અને આપણે તારું રીડિંગ ચાલુ છે. તો એ ત્યારે જવા દીધી નહીં. એટલે 2 વાર ગવર્મેન્ટ સર્વિસે, હવે 3જી વાર તક આવે નહીં. પછી આપણે અહીંયા આવ્યા, સાસરે આવ્યા, બધે ફેમિલીમાં સપોર્ટ કર્યો અને આપણે આગળ આ રીતે જીવન વિતાવ્યું અને હવે આ શાંતિ છે. બેન, તમારા ભણતરની વાત કરી, તમને મળેલા કોલ લેટરની, તમે કરેલા સંઘર્ષની આ બધી વાતો કરી. કદાચ જોબથી તમે વંચિત રહી ગયા છો, પરંતુ ભણેલું આપણે જે ભણતર છે ને એ ક્યારેય ફેલ નથી જતું. ના ના ના, એ આપણા જીવનમાં દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક કામે લાગે છે. તમે અત્યારે આ બધી પ્રોડક્ટ બનાવો છો. હવે આ તેલ બનાવવાની શરૂઆત કઈ રીતના કરી છે એ જણાવો. જો ભાઈ, તેલ પહેલાં તો અહીંયા ફેમિલીમાં આવીને ત્યારે આપણે સંબંધ કઈ રીતે થયો હોય કે આપણે એક જિંદાદિલ ઇન્સાન, એકદમ કેરેક્ટર પાવરવાળો, એને મેળવવાના શોધમાં તો અહીંયા આવી. એ ગોઈતું એન્જિનિયર તરીકે, એટલે એ મને શોધ દાસામાં પૂરી થઈ, એટલે તો ડુંગરમાં આવી બરાબર ને. તો હાહુમાં બહુ જ ડાયા, એને સપોર્ટ કર્યો ને કે મારું ભણતર છે ને ફેલ ન જવા દેતો, તું મને સપોર્ટ તમને કરું છું. કુતિયાણામાં સોનલ કૃપા કરીને સાડીનો મેળ કર્યો 2017માં અને એટલો સક્સેસફુલ આવ્યો કે ચંપલ ક્યાં ઉતારવાની માણસ વિચાર કરતા. અને એવા 4 મોલ કર્યા. ભાણવડ છે, જામકંડોળા છે અને ઉપલેટા. અને ત્યાં ઉપલેટા તેને ઘરની દુકાને લઈ લીધી. કુતિયાણામાં તેને રહેવું નહોતું એટલે કંઈ સક્સેસ બહુ આગળ. એમાં એને કોરોના આવ્યો. કોરોનામાં ઘરે આવી ગયા. ઘરે આવીને રૂમમાં પેક થઈ ગયો અમારે બરાબર. હવે કોરોના હટ્યો પછી આપણે એમાં જ આગળ વધવાનું હતું. તો 2 છોકરીઓ હતી આપણી, 2 દીકરીઓ અને 2 બોર્ડ હતા, બેયને 10-12. મેં તો એક વાર ધ્યાન આપી દઉં પછી આગળ વધુ. ઉપલેટા ઘરની દુકાન છે, આપણે વયા જાઉં, અપડાઉન કર્યું. હવે એ કરતાં એક 2022માં એક્ઝામ દઈ લઈએ એટલે આપણે નીકળી જવાના. હવે તેલ બનાવવાનું કારણ શું છે કે વચમાં એક થોડીક ટ્રેજેડી આવી, બધી શાંતિ થઈ ગઈ ને. આપણી નણંદને આવ્યું કેન્સર, બ્રેસ્ટ કેન્સર. એને લઈને અમદાવાદ હું ગઈ. મેં કીધું મને એને અમદાવાદ જવું છે, રાજકોટ ભલે આપણે મળતા હોય આપણે ટ્રીટમેન્ટ કાર્ડ ઉપર, પણ એ કરવી નથી. એનું બધું ભયંકર બધું ગોટાળા વિશે હરાને સમજાયું કે આખી જવાબદારી મારી, હું લઈ જાઉં. અને હું એ સમયમાં ત્યાં ગઈ આપણે અમદાવાદનું મારું 25 દિવસનું રોકાણ વગર ફોને ગઈ હતી. અને ત્યાં મેં અવલોકન કર્યું અને બધું જોયું કે કેન્સર થાય તો વાળ નથી ઉતરતા, એનું ઓપરેશન કરાવો તોય વાળ નથી ઉતરતા, તમને હેક દઈ તોય વાળ નથી ઉતરતા, પણ તમને ડોઝ લાગ્યો એટલે પૂરું. અને એ તો સારો ડોઝ છે કે પાછા આવી જાય છે. આપણે કેવા ડોઝ દઈને બેઠા છે માથામાં, કેટલા કેમિકલના ડોઝ દઈને બેઠા છે કે વગર કેન્સરે આપણે ઉતરે છે વાળ. અને પછી વાળ વિશે સતત મંથન કર્યું કે આ છે હું નક્કી તો એક શોરૂમમાં જ આગળ વધવાનું, સક્સેસ થઈ ગઈ હતી, કોઈ ટેન્શન નહોતું. હવે બરાબર, હવે શાંતિનો ધંધો હતો. અને કેમ આટલા વાળ ઉતરે. અને પછી તો જોયું કે 2014માં ગલીએ ગલીએ જે બાયું આવે છે ફેરિયાવાળીઓ, એ 2014 પછી ચાલુ થયું. અને હમીરભાઈ સમજો 2034 પછી આવીએ નહીં, આપણે પાસે હું અહેતી દેવ સમજાણું. અને 2000 રિપોર્ટ છે WHO કે 2027 પછી આ સમસ્યા બહુ વિકરાળ થવાની, સમજાણું. હવે તમને વાળ ઉતરે છે ને એટલું જ દેખાય છે આપણે બધાને. એ કેટલી બીમારીનું ઘર છે ને અંદર એ નથી દેખાતું કોઈને, વાળ ઉતરવાનું બરાબર. આપણે એટલું બોલીને થઈ જાય શાંત કે ભાઈ આ ખાધું ને આ કેમિકલવાળું છે ને આ વાપરીએ ને આ બધી પ્રોડક્ટ ને દવા ને બકાલું આપણે બધું એના ઉપર દોષ દઈને શાંતિથી બેસી જાય. હવે એનાથી બેસીને કેટલું આપણે હાલવાનું. એટલે તેલ હવે જે આપણું તો જે થયું એ થયું હોય, પણ હવે આપણે ભાઈ અમીરભાઈ ટૂંકી મૂડીમાં રમીએ છે બધા, કોઈ એક દીકરાને એક દીકરીઓ. હવે ક્યાંક એવું ન બને કે આ 2040 પછીના સમયમાં અત્યારે 15 વર્ષના દીકરાને વાળ સફેદ થઈ જાય છે, દીકરીને સફેદ થઈ જાય બરાબર. એ એક રોગની પ્રાથમિક નિશાની છે, આપણે ખબર નથી પડતી. હવે 2040 પછી એવું ન થઈ જાય કે આપણે બેઠા હોય ને આપણે, એટલે આપણે જાગવું પડે. હવે તો બધી વસ્તુમાં તો કેમ જગતને જગાડવું, ખાવાનું છોડો, આ છોડો બરાબર. પણ મેં કીધું કે આજે મારા છોકરાને તો કોઈ દીકરીઓને તકલીફ નથી વાળમાં બરાબર, કારણ કે હું તેલનો એટલો ઉપયોગ કરતી હતી. પણ મેં આવીને અહીંયા જોયું ને ભાઈ, લગ્નમાં પ્રસંગમાં બાયું ભેગ્યું થાય ને, તેલ વાપરતા નથી કોઈ, તેલ વાપરતા નથી.
બસ તેલ શું કરવા નથી વાપરતા એ જાણવું અને એ વાપરતા જ માને કોઈને હું એ નથી કહેવા જ માગતી કે મારું તેલ વાપરજો. બસ આપણો વિષય છે ને મેન અમીરભાઈ તમને બોલાવવાનો કે તેલ વાપરો, ખાવ નહીં તો હાલીએ, વાપર્યા વગરની જિંદગી નથી. બસ આ જ કારણ. અને તમે તેલની આ શરૂઆત કરી છે આયુર્વેદમાંથી બનાવો છો. હવે આમાં કઈ કઈ જડીબુટ્ટી ખરેખર આયુર્વેદ શું છે એની ટૂંકાણમાં માહિતી આપશો. આયુર્વેદ છે ને ભાઈ, આયુર્વેદમાં તેલ વિશે બોલીએ ને તો શરીરમાં ભગવાને છે ને 2 અંગ બનાવ્યા છે બરાબર. 2 વસ્તુથી આપણે ગ્રાહ્ય કરી શકીએ, એક મોઢું અને એક આપણી આ રોમ છિદ્ર. શરીર બનાવ્યું છે પણ રોમ છિદ્ર ન હોત તો બરાબર ને, આ એરવાલ જેવું કામ કરે છે. એટલે ભગવાને એવું કીધું હતું કે તેલ છે ને એ તમે પાણી પીજો, બધી વસ્તુ પીઓ, પાણી ન પીઓ ને તો ન ચાલે. શરીરને પાણી, મોઢે પાણી જોઈએ છે, શરીરને તેલ જોઈએ છે. તો આપણે ઓલા નંદીના જેમ ઉલટું કરી નાખ્યું બરાબર ને. પાણી જો તમે ન પીઓ ને, તેલ ન ખાવ ને તો જિંદગી કાઢી શકો ભાઈ. ખાવ નહીં ને તેલ તો જિંદગી બફલો, આપણે બાફેલું ફણગાવેલું ઘીમાં. અરે કેન્સર થાય છે તો તમને ઘીમાં ખાધા પછી તમારું જિંદગી વધે છે. તો તમે અત્યારેથી જ ઘી ખાતા હોય ને તેલ બંધ કરતા હોય તો કેટલું. પણ આ બધાને છે ને ગ્રાહ્ય અંગો આ બધું છે ને તેલ નાયા વગરનું હાલે. ભલે માણસ કહે ઘણા જ્ઞાતિમાં બાયુને મા બનવાની હોય ને પછી કેટલા મહિના નાતી નથી, ઘણા શરીરે કેટલા મહિના સાધુ બરાબર નથી નાતા, તો નાયા વગરનું હાલે પણ તેલ વગરનું હાલે નહીં. એટલે તેલનું મહત્વ છે ને એ આદિકાળથી આવેલું આવે છે બરાબર. પણ હવે આપણે આ છોડી દીધું, જડથી વિરુક્ત થઈ ગયા. તેલ છે તમે શેમાંથી બનાવો છો? કઈ કઈ જડીબુટ્ટી છે એમાં? આમાં તેલ બનાવવાનું છે ને ભાઈ, હું જે જડીબુટ્ટી પહેલાં તો મેં માર્કેટમાં સર્વે કર્યો. પહેલાં બધી બાયુને પૂછ્યું કે તમે કેમ તેલ વાપરતા નથી, તો બધાનું એક જ કારણ, ગમતું નથી. ખાલી ગમતું જ નથી, બીજું કંઈ વાંધો નથી બરાબર. તો મેઇન વસ્તુ છે કે અત્યારે ડૉક્ટર ના પાડે છે કે તેલ વાપરોમાં. હવે તેલ ડૉક્ટરનું કહેવાનું એ છે કે શુદ્ધ તેલ નથી મળતું ને એટલે વાપરોમાં. બાકી ગમે એ ડૉક્ટર તમને એની પોતાની પ્રિસ્ક્રિપ્શન ઉપર લખી જ ન શકે કે તેલ વાપરોમાં. એની ડિગ્રીમાંથી સવાલ આવે બરાબર ને. પણ હવે પોતાનું તેલ વાપરે છે બરાબર. હવે તમારે કોઈ પણ જોવે ને, તમને કોઈ ડૉક્ટરે સજેસ્ટ કર્યું હોય ને કે આ તેલ વાપરજો, તો એમાંય કેમિકલ તો હોય જ છે બરાબર. કેમિકલ વગરનું અત્યારે પેરાસૂટને સારું બનાવતા હોય પણ કેમિકલ વગરનું તો કોઈ વસ્તુ નથી બરાબર. હવે સક્સેસફુલ તેલ ક્યાં છે અત્યારે માર્કેટમાં? મેં એ પહેલાં જોયું તો 2-3 તેલ આવ્યા. એક આદિવાસીનું આવે છે હમણાં બહુ. આદિવાસીનું તેલ છે ને ભાઈ હીરો છે, પણ આપણા માટે જીરો. આપણા માટે જીરો. કારણ કે એ જે એરિયામાં જે લોકો રહે છે એના સમયનું એનું છે તેલ બરાબર. એ તો આપણા ગિરનારના બાઉ સરહદ બ્રાહ્મણના જટાવું જોવો કેવડી છે હે બરાબર ને. હવે એનું તેલ તમને આપણી તો છોકરી હોસ્ટેલમાં જાય તો તેલ ખરી જાય છે. એટલે એ તેલનું કોઈ મહત્વ નથી. એટલે હિન્દુ લેખાન એ રીતે ક્વોલિટીનું તેલ બનાવ્યું તો એ લોકો તો બ્રિંગામાંથી બનાવે. ભાંગરો આપણી વાડીમાં ભાંગરો છે. હા, દ્વારકાનો કાનુડો મોટો ને આપણો નાનો. આપણો એમ બધું તો. એટલે પછી એ લોકો મેં જોયું કે આ લોકો 100 ગ્રામ બોટલ 400ની આપે છે બરાબર. અને અત્યારે તમે અમીરભાઈ આ મારી 1/2 લીટરની બોટલ લ્યો ને તો 450ની છે. હિન્દુ લેખાથી હરક ક્વોલિટીનું. કારણ કે આમાં તો આપણે ભેગું આપણા જે ખેતરોમાં ને બને છે, આપણે જે ડુંગળી ઠંડક જોઈએ, ડુંગળીનું બીમાં બહુ ઠંડક છે. એ બધી જડીબુટ્ટીઓ ને 20 વર્ષનું આપણું શહેરનું જીવન, 20 વર્ષનું ગામડાનું પ્લસ કોમ્બિનેશન થઈને બન્યું છે બરાબર. એટલે આ રીતે આ એક માથામાં નાખવાનું તેલ બનાવું છું. એ 400 રૂપિયાનું 1/2 લીટર છે અને 100 રૂપિયાનું. એના ફાયદાઓ જે છે એ આપણે ટૂંકાણમાં બતાવશું ખરેખર. એના ફાયદા છે ને, જો ખરતાવાળ બંધ થઈ જાય. પણ તમે એમ કહો ને કે 5 દીમાં બંધ થઈ જાય તો એવી રીતે ના હાલે. કારણ કે તમે આ 100 ગ્રામ વાપરી લ્યો ને તો એના શરીરને ખબર ન પડે કે મને કંઈ સારું વાપર્યું છે. આટલું બધું ડુપ્લિકેટ ચડાવી દીધું છે. કિંમત છે 100 રૂપિયાનું 100 ગ્રામ. આનું નામ અવર એટલે આપણું. અવર મતલબ આપણું જગત. એમાં કઈ કઈ જડીબુટ્ટી નાખી છે તમે? જો ભાંગ મેં નાખી છે ને જડીબુટ્ટી. અત્યારે આપણે તેલી બનાવી. હું પહેલાં તો 5 જાતનું તેલ બનાવું છું, અલગ અલગ. દરેકની પોતાની ગરમ થવાની ક્ષમતા અલગ હોય બરાબર છે. મેં એક મોતીબેનમાં આપણે ઉતાર્યું હતું ત્યારે વનસ્પતિનું બતાવ્યું હતું તેલ. આજે તમે અહીંયા આવ્યા છે બીજું તેલ છે ડુંગળીના બીનું અને મેથીનું અને તલ, કાળા તલનું એ બનાવ્યું બીજું. એનું પોતાનું ગરમ થવાનું તાપમાન અલગ હોય બરાબર. ત્રીજું બનાવ્યું છે અહીંયા ડુંગળી લસણનું, જો અહીંયા આપણી આગળ જ છે બરાબર. માત્ર વાળ માટે જ છે. હા, અને ચોથું સનફ્લાવરનું બનાવું છું. એને ગરમ નહીં કરવાનું, તડકામાં રાખવા. એ એરંડો. એ 5 ઝાલના તેલ લઈ અને એનો રેશિયો કાઢી અને એક પછી આ બોટલમાં ભરાઈશ. અચ્છા. અને એના બધાનું મિશ્રણ કરી પછી એક હા, બોટલ પછી એનું ભરાય છે. પછી એનું ભરાય છે બરાબર. એના 450 રૂપિયા છે, એના 100 રૂપિયા. હા, એના 100 રૂપિયા છે. પછી ખીલ માટેનું છે ને હું 2 બનાવું છું. એ ખીલ માટેનું બોલીને કયો તમે કયો. આ ખીલનું તેલ છે. આ ગાયના ઘીમાં અને એક વર્જિન ઓઇલમાં બનાવેલું છે.
અને આને કઈ રીતનાનો ઉપયોગ કરવો? આને નાભીમાં નાખવાનું, રાત્રે 4 ટીપા નાખી દેવાના, શરીરના કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ધીરે ધીરે. પહેલાં તો ખીલ ના થઈ જાય, પછી કોઈ ખંજવારના, આપણે કોઈ ચામડીના હોય, બધાય ટોટલી શરીરના. અને આ તેલ માટે બેન ખાસ મારે અમારા દર્શક મિત્રોને કહેવું હોય કે આ તેલનો ઉપયોગ અમે અમારા પરિવારમાં કરેલો છે અને આના સરસ મજાના રિઝલ્ટ થયા છે. એ પછી જ અમે તમારા સુધી આવ્યા છે, કારણ કે અમે આના બધાને ટ્રાય કરી અને એમને મમ્મી ક્યારેક કોઈને કોઈ ધંધે લાગી જાય કે કોઈનું કામ વધી પડે એવા વિડીયો અમે ક્યારેક બનાવતા પણ નથી. આ વાત થઈ વાળના તેલની, આ વાત થઈ આપણે ખીલ માટેની, બરાબર. હવે તમે દુખાવા માટેનું તેલ કહેતા હતા, એ કઈ રીતના શેનું છે? એ આ તેલ છે, આ તેલ દુખાવા માટેનું છે અમીરભાઈ. આપણે વ્યવસ્થિત બતાવશું જેથી કરીને આપણે બધા આમાં કોઈ કંપની કે કોઈ નહીં, કોઈ વસ્તુ નહીં. ડોક્ટર ઓર્થોનું લેવા ગઈ હતી ને 230માં પડતું હતું. મેં કીધું હવે 230 નથી દેવા આના. બધા આપણે અમીરભાઈ તકલીફું છે અહીંયા ઇન્ડિયામાં, આપણે કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ લિસ્ટ વાંચતા જ નથી કોઈની. કોઈ પણ વસ્તુ ખરીદીએ ને તો આપણે કોઈ સામગ્રી હું નાખેલી છે ને કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચતા જ નથી. મેં વાંચ્યું કે આમાં શું છે, તો આ બધું જે હતું નીલગીરીનું તેલ ને ટર્પેન્ટાઇલોલ ને પ્લસ એક્સ્ટ્રા આમાં 5 વસ્તુ બીજી ઉમેરી. આપણે આકડો, ધતુરો, ત્રીજું નાગરવેલ, ચોથું એરંડીનું પાન અને 5મું તુલસીજી. આપણે બેન આદત એવી છે કે આપણા બાવળના દાંતણ પણ આપણને કોઈ પેકિંગ કરીને આપે તો આપણે 5 દાંતણ 150 રૂપિયાના લઈ આવીએ છીએ, પણ આયા કાપી અને એનું જે મહત્વ છે ખરેખર આપણે નથી જાણતા. મફત વસ્તુ છે ને. જાણકાર માણસ જે છે, અગર તો એવું છે કે મારા જેવાને આળસ થાય છે ક્યાંથી વસ્તુઓ ભેરી કરવી, એને ગરમ કરવીને એને ઉકાળવીને એનું પ્રમાણ કરવું ને, પરંતુ આવા જે બેન છે, આવા ઘણા બધા લોકો હોય કે જે ખાસ મહેનત કરી અને આવી તૈયાર પ્રોડક્ટ જેને આત્મનિર્ભર ભારત કહી શકાય, આપણું સ્વદેશી વસ્તુ જે છે તે કોઈ આડઅસર વગર મારા અને તમારા શરીરને કાંઈ પણ નુકસાની કર્યા વગર આ બધી વસ્તુઓ જે છે તે આપણને ખૂબ ફાયદાકારક સાબિત થતી હોય છે અને સાથે આપણા પૈસાનો પણ બચાવ થતો હોય છે. પરંતુ બેન આની પાછળ તમે જ્યારે સ્વદેશીની વાત આવી, આત્મનિર્ભરની વાત આવી, ત્યારે મેં સાંભળ્યું છે કે તમે રાજીવ દીક્ષિતને ફોલો કરો છો, બરાબર. તો એમની જ્યારે વાત હોય આ બધી પ્રેરણા એમાંથી ક્યાંક ને ક્યાંક મેળવેલી ખરું? અમે સ્ટડી ટૂરમાં ગયા હતા 1996માં, અને ત્યારે વર્લ્ડ કપમાં આપણે શ્રીલંકા હાર્યા હતા અને અમે બધાએ સુરતની અંદર ટીવીમાં જોતા હતા. વચમાં રાજીવ દીક્ષિતનો પ્રોગ્રામ આવતો હતો કે આ ઠંડા ન પીવાય, સોસિયો પીવાય, બરાબર. ત્યારથી આ બધી વસ્તુ જે વિદેશી વસ્તુ ઉપર જ બહિષ્કાર, બરાબર. આ ક્યારેય લાઈફમાં ઇમોશનમાં નથી મૂકવું. ધંધો થાય તોય ભલે, ન થાય તોય ભલે, કરવું નથી, બરાબર. સ્વદેશી જ ઉપર જ જીવન જીવવું છે. અને હું અત્યારે એટલા વર્ષની છું, 48 વર્ષની. મારે કોઈ જાતની બીમારી નથી, બોલો, બરાબર. 1976માં મારો જન્મ સ્થળ છે, જન્મ તારીખ છે મારી, પણ મને અત્યારે કોઈ અત્યારે દુનિયાવી જેટલા, અને મેં પ્રી કેન્સરનો રિપોર્ટ કઢવેલો છે. હજી 2 વર્ષ તો મને કેન્સર નથી થવાનું, નથી ડાયાબિટીસ, નથી થાઇરોઇડ, નથી કોઈ જાતના હરસની ને પતરી, આ બધું આપણે કોઈ જાતની બીમારી, બસ એનું ફક્ત ને ફક્ત શ્રેય રાજીવભાઈ દીક્ષિતને જ જાય છે. અને તમે ઘણા બધા મહાનુભાવો જે છે તેમને પણ તમારા જે આ જે પ્રોડક્ટ છે તે ગિફ્ટ કરેલી છે, તેમણે વખાણેલી છે, એની થોડી ફટાફટ યાદી કરશો. આપણે જેડી બક્ષી સર આવ્યા હતા એટલે આ બધું બનાવ્યું હતું, એટલે જ કે આ બધું બનાવવું ભાઈ. તો માર્કેટમાં તો અત્યારે કરોડો માણસો બનાવે છે, એટલા વેચે છે, ફ્રોડ બધું છે, બરાબર. તો હવે આમાં તું બને કે આગળ હું વધી બધું મેં આ જાણકારી કોઈ હશે. પછી આપણો ધ્યેય જ છે ને CSD કેન્ટીનમાં પહોંચાડવાનો છે, આર્મી કેન્ટીન. એના માટેનું એક સ્ટેપ છે ને, એ 3 વર્ષ માટેનું મારે ફિલ્ડમાં કામ કરવું પડે, એના માટે આ છે કર્યું, બરાબર. જેડી બક્ષી સાહેબે કીધું કે બોલો હવે પણ તમારો આ સ્ટેપ છે ને એટલા માટે. અને એ લોકોએ કીધું, એને તો વિશ્વાસ જ છે કે બેન સારું કામ કરજો, સારું જ કરજો અને સારું જ કરવું છે. બિલકુલ. અને આવા સારા કામમાં અમારાથી શક્ય એટલો તમને સાથ સહકાર આપશું, સપોર્ટ કરશું અને દર્શકોને પણ કહેશું કે જ્યારે આપણે સ્વદેશી પ્રોડક્ટના નારા લગાવતા હોય તો માત્ર નારા લગાવે નહીં ચાલે. આવા જે કોઈ બહેનો કોઈ પણ ક્ષેત્રમાં સારું કામ કરે છે, સ્વદેશી વસ્તુઓ ઉપર ભાર દઈ અને મને અને તમને સારી વસ્તુઓ મારા સુધી પહોંચાડે છે, તો એમને આપણે સાથ સહકાર આપવો, એમના સુધી આપણે પહોંચવું ખૂબ જરૂરી બને છે. અને બેન આ બધી વસ્તુઓ કોઈને ઘરે બેઠા તમારા પાસેથી મગાવવી હોય તો કુરિયર અને તમારું સરનામું, એડ્રેસ, ફોન નંબર જે કાંઈ હોય તે આપણે દર્શક મિત્રોને આપશો. અમીરભાઈ મારે છે ને કે ભારત આખું, મારું પ્રાહલા ગામ તો બહુ નાનું છે, પણ મારું એક વર્ષમાં એકવાર આખું ભારત મારે
ઘરે આવે છે બરોબર બધા રાજ્યના શિબિરમાં છોકરા છોકરીઓ આવે છે એટલે આપણે એવું નથી કે ક્યાંય એનો ડેમો કરવા જવું પડે બરોબર અને ગમે ત્યારે પણ 6 કુરિયરથી 6 બોટલ મગાવી શકે કોઈ પણ માણસ બરોબર અને એનો ઉપયોગ કરવાનું છે ને એ બધું એને PDF મોકલી દઈ કઈ રીતે ઉપયોગ કરવો કઈ રીતે એનું તમારે એને વાપરવું બરોબર અને આ એક બીજી વસ્તુ છે રાજીવ દીક્ષિતની ફોલોવર છે ને તો બીજી એક વાત ખાસ કહી દઉં કે શેમ્પુ વસ્તુ છે ને અત્યારે અમીરભાઈ તમે સીમાડી ન પૂગો ને તો હું ચાલુ કરી શકું બરોબર હમણાં મારો ભાણેજ આવ્યો હતો કુતિયાણથી સાગર કે ફૂઈ 2 લાખનું લોરેનનું મશીન છે શેમ્પુ પેકે ઓલું કરવાનું બધું અને માલ હમણાં કાચું મટીરિયલ મળી જાય બરોબર અને તેલ તો કોઈ નથી વાપરતા શેમ્પુ લેવાનું તો આખું ગામ છે આખી દુનિયા છે તો તેલ હોય ને શેમ્પુ હોય જ પણ એ કેમિકલ પ્રોડક્ટ મારા આગળ હાજર નથી કેમિકલવાળું મારે વાપરવું નથી કે વેચવું નથી અત્યારે એટલે આપણે આયુર્વેદ ઉપર જ કામ કરવું છે પ્યોર આયુર્વેદ ઉપર જ બીજું કંઈ કરવું નથી અને તેલ છે ને ભાઈ નાખવાનું જ આપણે બધાને મેન તમને કહેવાનું કારણ એ છે કે તમે મારું નહીં તમારા પોતાનું તૈલનું માંડવીનું એરંડીનું નારિયેળનું તમે કઢાવો અને તમે વાપરો અને કાચું તેલ ને અમીરભાઈ પહેલાંથી સારું જ હતું પણ હવે આજના સમયમાં થોડુંક પકવવું પડે કારણ કે બાપ દાદાએ તો કાચું હાલતું પણ હવે આપણે એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ જોઈએ છે એટલે એને પકવવાનું એ એક આખી વિધિ છે તમે યુટ્યુબમાં જોઈને બનાવવા જાઓ તો એ પછી એ વસ્તુ બળેલું તેલ કહેવાય એ વાળને પકવી દે છે બરાબર એની સિસ્ટમથી તેલ પાક વિધિથી તૈયાર થાય અને બાકી તો જો શેમ્પુ છે વાપરો છો અને એનો આડઅસર છે ખાવાની આડઅસર એમાં પછી હેર ડાઈ ચાલુ કરી દે એટલે ભયંકર કાળેતરો બેહાડી દો પછી કાંઈ ડંફ મારવાનો જ છે એટલે આપણે તો કોઈ એવું હેર ડાઈ વાપરતા નથી કોઈ દી એ પણ અને ગમે એવી હેર ડાઈ 15 મિનિટમાં તમારા વાળ કાળા કરી દે ને એમાં PPD હોય જ એટલે કોઈ 1000 પ્રોડક્ટ અત્યારે બને છે ને તો મારા બાપુ ઉપરથી આવીને કહીને કે બેન આ 15 મિનિટમાં થઈ જાય તો સમજવું કે એ પણ એમાં કેમિકલ લઈને આવ્યો છે હેર ડાઈ આ વરદી થાય ને ત્યાં આ થયા છે વનસ્પતિ કલરથી થયા છે ને એક વરદી આવા થયા છે ભાઈ એટલે હેર ડાઈ તો તમારું સરનામું હા પ્રાસલા ફોન નંબર મારા આમાં ફોન નંબર છે ભમીરભાઈ બોલી દો નથી તમને દેખાય એટલું જ મને દેખાય 93 ઈ છે ને 93 છે હા 79 ઓકે હા પણ ચાલુ કર્યું બેન ફોન નંબર આપણે હું બોલી દઉં છું એક વખત 9316779348 ગુજરાતીમાં બોલું છું 93 એટલે કે 6779 લીલુબેનના નંબર છે તેમનો ફોન દ્વારા આપ કોન્ટેક્ટ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં પણ અમે બેનના નંબર નાખશું સ્ક્રીન ઉપર પણ બેનના નંબર નાખશું અને તમને જે કાંઈ ખરતા વાળનો પ્રોબ્લેમ હોય અગર તો મોઢામાં ખીલ કે ડાઘા કે એવો કોઈ પ્રશ્ન હોય અગર તો હાથ પગના દુખાવા માટેનો એવો મસાજ માટે તેલ જોઈતું હોય ખૂબ સસ્તા ભાવે 100 રૂપિયાથી શરૂ થઈને 450 રૂપિયા અડધો લીટરના 450 500 ગ્રામના 450 રૂપિયા છે એટલે ખરેખર આપણે હું તો એક જ સલાહ આપીશ બેન કે આજકાલનો જુવાન અગર તો કોઈ પણ બેન ભાઈ કોઈ પણ અકાળે વૃદ્ધ થવા લાગ્યા છે ઉંમર પહેલાં જ નાના જે વાળ આપણને 50 વર્ષે સફેદ થતા આજે 15 વર્ષે થવા લાગ્યા છે એની પાછળનું કારણ માત્ર એટલું કે આજની જે પ્રોડક્ટો છે તેલ શેમ્પુ સાબુ જે કાંઈ પણ બજારમાં મળે છે એની આડઅસરો જે છે એ મને અને તમને થોડાક દિવસ માટે સારું લાગે પણ લાંબા ગાળે એના પરિણામો ખૂબ ખરાબ આવે છે એની સામે આ બધા જે તેલ પ્રોડક્ટ છે આ બધી જે વસ્તુઓ છે એના પરિણામ મેળવતા થોડી વાર લાગશે એટલા ઉતાવળે નહીં આવે પરંતુ તે લાંબા ગાળે ખૂબ સારી અસરો કરે છે ખૂબ સારા ફાયદાઓ કરે છે અને ખાસ વસ્તુ એ છે કે મારા અને તમારા શરીરમાં એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી કોઈ નુકસાની નથી હવે આ બધી પ્રોડક્ટ બેન બનાવે છે કઈ રીતના એ પણ અમે તમને બતાવશું અને લાઈવ આ કોઈ ગમે ત્યાંથી લઈ આવીને ઓલું કરીએ છીએ એવું નહીં જે રીતના બેન જે વસ્તુ એમાં નાખે છે એ પણ તમને બતાવશું ત્યાં સુધી બેન ફરી એક વખત તમારે અમારા દર્શક મિત્રોને કાંઈ સંદેશ આપવો હોય તો આપી દેજો પછી આપણે એમને લાઈવ બતાવીએ બરાબર તેલ બનાવવાનું કારણ તમે મને પહેલાંય પૂછ્યું હતું અને છેલ્લે વાત કરી દઉં કે તેલ બનાવવાનું કારણ એક બીજું છે કે મારું ભણતર કંઈ કામ ન લાગ્યું એવું માણસ કહે છે કે પૈસા ન બન્યા કે જોબ ન કર્યો એટલે બરાબર પણ હું એમ કહું છું કે ભણેલું ક્યારેય ફેલ જાતું નથી અને આ કલંક મિટાવવા માટે પણ હું કંઈક આ બતાડવા માગું છું ભલે સક્સેસ ગમે ત્યારે થાય ગમે એટલા વર્ષે થાય નો પ્રોબ્લેમ પણ આપણે સાચા રસ્તે છે એટલા માટે થઈને તેલ બનાવવું બેનનું જે મક્કમ મનોબળ છે તેમાં આપણે બધા સાથ સહકાર આપશું અને
આત્મનિર્ભર ભારતનું સપનું જે આપણે મોદી સાહેબ છે તેમાં પણ આપણે શક્ય એટલો આપણો સાથ સહકાર આપી અને આગળ વધશું એ જ ભગવાન પાસે પ્રાર્થના કરશું. બેનને મળીએ આપણે ફરી પાછા. જે રીતના તે પ્રોડક્ટ બનાવે છે, તેલ બનાવે છે, તેનો વિડીયો પણ તમારા સુધી પહોંચાડશું. બેનના સરનામું એમણે આપ્યું છે, ફોન નંબર તમને આપશું. અને ખરેખર આ વસ્તુનો લાભ અમે પોતે લીધો છે એટલે ખાસ કરીને આ વિડીયો બનાવ્યો છે. આપ પણ બધા લ્યો અને બેનના કાર્યમાં સાથ સહકાર આપીએ એ જ વિનંતી. જય હિન્દ, જય ભારત, જય માતાજી.